મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ હાલ ઓવરફ્લો થઈ ગયો છે। 100% જેટલો ડેમ ભરાઈ જતા મોરબી મચ્છુ 2 ડેમના દરવાજા 4 દરવાજા તે ખોલવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે મોરબી મચ્છુ ડેમ જે છે એ ઓવરફ્લો થઈ ગયો છે ને સંપૂર્ણપણે ભરાઈ જતા તેના 4 દરવાજા 5 ફૂટ ઉપર ખોલવામાં આવી રહ્યા છે અને તેના કારણે અત્યારે મોરબીની મચ્છુ નદી છે તેમાં 13,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને છેલ્લા 24 કલાક દરમિયાન જે વરસાદના કારણે જે પાણીની આવક થઈ તેના કારણે માત્ર 24 કલાકની અંદર જ આ મચ્છુ 2 ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો હતો ને તેના કારણે જ મચ્છુ 2 ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે। પાણી છોડવામાં આવી રહ્યું છે, વહેલી સવારથી જ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે મોરબી અને માળિયા વિસ્તારના જે 29 જેટલા ગામ છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ કે માનહાનિ ન થાય તેના કારણે અત્યારે ધીરે ધીરે પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરના વિસ્તારમાં પણ અત્યારે પાણીની આવક ઘટી રહી છે, જેના કારણે મચ્છુના દરવાજા જે સવારમાં 7 ફૂટ ખોલવામાં આવ્યા હતા તે અત્યારે ઓછા કરીને 5 ફૂટ ઉપર ખોલી દેવામાં આવ્યા છે। હાલમાં વરસાદ રહી ગયો છે ને સવારથી જ વરસાદ અત્યારે બંધ છે, જેના કારણે પાણીની આવક ઘટી રહી છે, પરંતુ જે રીતે ડેમની અંદર પાણી આવ્યું ને ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો તેને કારણે એલર્ટ મોડમાં રહીને સવારથી જ પાણી છોડવામાં આવી રહ્યું છે અને 13,000 ક્યુસેક જેટલું હાલ પાણી છોડાઈ રહ્યું છે। આપણે મચ્છુ 2 ડેમ છે, આજે સવારે 6 વાગે ઓવરફ્લો થયો હતો અને આપણે ત્યારે સૌથી પહેલાં 4 ગેટ 7 ફૂટ આપણે ઓપન કરેલા હતા અને લગભગ અંદાજે 18,500 ક્યુસેક જેવી પાણીની આવક હતી, એટલે આપણે તેની સામે તેટલી જાવક ચાલુ કરી હતી। જે આપણે સમય જતા અત્યારે સવારે 9 વાગે તેમાં ઘટાડો થતાં આપણે 4 ગેટને 5 ફૂટ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં આવક 13,500 ક્યુસેક જેવી આવક છે અને તેટલું આપણે પાણી છોડીએ છીએ। ડેમ છે તેમાં કેટલી વખત ઓવરફ્લો થયો ને આ ડેમ ભરાઈ જતા કેટલો ફાયદો થશે? આપણે ડેમ જ્યારથી ડેમ કમિશનિંગ થયું ત્યારથી 1999 ત્યારથી અત્યાર સુધીમાં આપણે 16મી વખત ડેમ ઓવરફ્લો થયો છે અને આપણે મચ્છુ 2 ડેમ એના બેનિફિશરીની વાત કરીએ તો મોરબી શહેર અને તેના આજુબાજુના ગામડામાં પીવાનું પાણી આપણે મોરબીના મચ્છુ 2 ડેમમાંથી સપ્લાય થાય છે અને આ સિવાય મોરબી અને માળિયા તાલુકાના અંદાજિત 20 જેટલા ગામોમાં આપણે સિંચાઈ માટે પાણી મચ્છુ 2 ડેમમાંથી આપણે આપીએ છીએ। કેટલા ગામોને એલર્ટ કરવામાં આવે છે? મોરબી અને માળિયા તાલુકાના અંદાજિત 29 જેટલા ગામોને આપણે એલર્ટ કરેલા છે। ક્યાંથી પાણી આવે? આપણે મચ્છુ 2 ડેમમાં તેના અપસ્ટ્રીમ વાંકાનેર, થાન એની આજુબાજુનો એરિયાનો વિસ્તાર, આ સિવાય નાની નાની મચ્છુની ટ્રિબ્યુટરી આસોઈ, માહા, માટેલિયો તે એ આપણો કેચમેન્ટ એરિયા છે, તેમાં વરસાદ વરસતા આપણે મચ્છુ 2 ડેમમાં પાણીની આવક થતી હોય છે। રાજેશ અંબાલિયા, મોરબી, ગુજરાત તક।